ગૌશાળા અને ગૌસેવકોની હડતાલના પગલે રખડતી ગાયો અને બીમાર ગાયોની કફોડી હાલત થતાં જિલ્લાના સરપંચો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું। ભાવનગર જિલ્લામાં નિસ્વાર્થ ભાવે બીમાર ગાયોની સેવા કરતી ગૌશાળા અને ગૌસેવકો દ્વારા બીમાર ગાયોની અને અન્ય પશુઓની સારવાર કરવામાં આવે છે, તેની સામે સરકારી પશુ ડોક્ટરોએ વિરોધ કર્યો હોવાને લીધે હડતાલના મંડાણ કરવામાં આવ્યા છે। હડતાલના કારણે ગૌશાળા દ્વારા નવી બીમાર ગાયોને સ્વીકારવાનું પણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે। આ પરિસ્થિતિના લીધે માર્ગ ઉપર રખડતી નિરાધાર અને ખાસ કરીને બીમાર અને અકસ્માતનો ભોગ બનેલી કુલ 350 જેટલી ગાયોની હાલ સ્થિતિ અત્યંત દયાજનક બની છે। ત્યારે જિલ્લાના સરપંચો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી સરકાર અને ગૌશાળાના સંચાલકો વચ્ચે વાર્તાલાપ કરી સકારાત્મક નિર્ણય આવે તેવી માંગ કરવામાં આવી હતી। कार्य करने वाली जो संस्था है वो ये बोल के अभी काम छोड़ दिया है। चलो हम अब ये नहीं करके आज उसके ऊपर केस हुआ, कल हमारे ऊपर भी होगा कि हम आपको सार्वजनिक करने का कोई अधिकार नहीं है, तो हम नहीं कर रहे। तो अभी भावनगर जिले में कम से कम 300 से 350 केस ऐसे रोड पे पड़े हुए कि जिसको तत्काल सारवार की जरूरत है। अभी ये संस्था कोई कार्य नहीं कर रही है, गौशाला पे लेके जाएगा कौन? कोई पण गौशाला नहीं कर रही कि अमुक संस्था जो गौशाला तक पहुंचाने वाली जो निस्वार्थ भावी जो संस्था थी उन्होंने काम छोड़ दिया है। अभी इधर गाय पड़ी है तो गाय को गौशाला तक ले जाने वाली कोई व्यक्ति तो सेवा भावी संस्था तो वही कितनी संस्थाओं से भावनगर जिला की तो बहुत संस्था है सर। सर इसमें ऐसा है कि जो संस्था है અમારી હાલની રજૂઆત એવી છે, અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આખા સરપંચો બધા આખા જિલ્લા લેવલના સરપંચો બધા આવ્યા છે। 50 થી 60 સરપંચો છે અત્યારે। તો જે હાલમાં જે ગૌશાળાવાળા જે લોકો જે અંસર ઉપર જે ઉતરેલા છે, તો જે તે પ્રશ્ન બનેલો છે કે જે તે ગામમાં પશુઓની જે સારવાર કરવામાં આવે છે જે ગૌશાળા દ્વારા અને સંસ્થાઓ દ્વારા, તો અમુક ડૉક્ટરોનું કહેવું એવું છે કે જે કાંઈ સરકારી ડૉક્ટરો જે કામ કરતા હોય, અમુક સરકારી ડૉક્ટરોનું કહેવું છે તો પ્રાઇવેટ જે કાંઈ સંસ્થાઓ ચલાવે છે, પ્રાઇવેટ એટલે જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે સંસ્થાઓમાં ગૌશાળાઓની, તો ત્યાં જે સારવાર કરવામાં આવે છે તે સારવાર કરવામાં આવશે। તો ત્યાં બીજા કોઈ ડૉક્ટરો કરવામાં આવે સારવાર તો તે લોકોને અમે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પણ આ આજુબાજુના જે ગામડાઓના જે સરપંચો છે અને જે આજુબાજુના જે આજુબાજુ વિસ્તારમાં પશુઓ છે, જે બિનવારસી પશુઓ છે, રખડતા પશુઓને જ્યારે એક્સિડન્ટ થાય છે તો અમે સરપંચો લેટર પેપર લખીને આપીએ છીએ કે આ સંસ્થાઓ પર તમે માલને લઈ જાઓ, ત્યાં તમારી સારવાર કરવામાં આવે છે। તો બીજા જે ડૉક્ટરો સારવાર કરે છે એ તો ક્યાં કે ભાઈ ત્યાં કોઈ પ્રાઇવેટ ફોન કરીને બોલાવે છે તે જ સારવાર કરવામાં આવે છે। તો ત્યાં એ પશુઓને લઈ જાય છે અને સારવાર જે કાંઈ સરકારી કે કોઈ ડૉક્ટરો સારવાર કરતા હોય છે તો એ સામાન્ય સારવાર કરે છે, પણ પશુઓને ત્યાં નિરાવ છે, તે લોકોને પાણીને બધું પાવું આ કોઈ કરવામાં આવતું નથી। અને સંસ્થાઓ દ્વારા પશુઓની જે સારવાર કરવામાં આવે છે ત્યાં શું છે કે પશુઓનું આખું ભરણ પોષણમાંથી તમામ સારવાર કરવામાં આવે છે। તો જે કાંઈ અત્યારે હાલમાં અંતર ઉપર ઉતરેલા જે સંસ્થાઓ છે એનું નિરાકરણ આવે અને અમારું આજુબાજુના તમામ સરપંચોનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે આ પ્રશ્ન સોલ્વ થાય।